આ રામાયણની ચોપાઈઓ તમારી સામે એટલે મૂકવામાં આવે છે એ સરળ પડે છે. બાકી આ જ શબ્દો અહીંયા શિવપુરાણમાં બોલાયા છે. પોતાના પતિને સંચુલા પણ કહે છે, પતિદેવ બ્રાહ્મણનો શું ધર્મ તમને ખબર છે? ક્ષત્રિયનો શું ધર્મ તમે જાણો છો? ખેડૂતનો શું ધર્મ તમને ખબર છે? નારીનો શું ધર્મ છે તમને ખબર છે? સાધુનો શું ધર્મ તમને ખબર છે? પેલો કે ના, તો પછી બ્રાહ્મણના ઘેરે જન્મા શું કામ? જે કુળમાં તમે જન્મા છો એ કુળના ધર્મનું તમને જ્ઞાન ન હોય, તમે સનાતન ધર્મને અનુસરતા ના હો, તો તમારે જન્મ લેવાનો કોઈ ફાયદો જ નથી. અને ગુરુદેવ વશિષ્ઠ બોલે છે, હે ભરતજી, તમારી જેવા 4 દીકરા હોય જેના બાપને, એને શોક ન કરાય. શોક તો એવા લોકો માટે કરવો જોઈએ. આ વશિષ્ઠ બોલે છે, બ્રાહ્મણ દેવતા ખોટું ન લગાડે. જે કર્મકાંડી છે, પૂજા પાઠ કરે છે ને પ્રણામ કર્યા છે, બ્રાહ્મણ તો વંદનીય છે, પૂજનીય છે. પણ જે પોતાનો ધર્મ કુળ છોડીને વ્યસનમાં ડૂબે છે, સંસારના સુખમાં ડૂબે છે, ને ધરતીનો બહાર કીધો છે. સંસારના સુખ આપણા માટે જ બનાવ્યા છે. ભગવાને સમજીને સંસાર બનાવ્યો છે. આ સંસારને સુધારવાની ભોજનમાં પડવાની જરૂર નથી, આપણે સુધારવાની જરૂર છે. સંસારને તમે નહીં બદલી શકો, કારણ કે પરમાત્માએ બહુ સમજીને બનાવ્યો છે. એ તો આપણને જીવતા નથી આવડતું એટલે દુઃખી છીએ. બાકી સંસાર બહુ સુંદર બનાવ્યો છે પરમાત્માએ. શેયાનું નામ દુઃખાલય. પણ સાથે સાથે ઈશ્વરનું ભજન હોય, જીવનમાં ધાર્મિકતા હોય, સત્કર્મોનો સાથ હોય, તો આ સંસાર બગીચો છે. એ બ્રાહ્મણને કહ્યો ધરતીનો ભાર છે જે પોતાનો ધર્મ છોડી દે. એ રાજા ધરતીનો ભાર છે જે પ્રજાને ત્રાસ આપે છે, જે પ્રજાને પ્રેમ નથી કરતો. પ્રજા દુઃખી હોય, જે દેશમાં બેન દીકરીઓની લાજ લૂંટાતી હોય, મંદિરો તૂટતા હોય, ગાયોની રક્ષા ન થાય, તો ક્ષત્રિયનું લોહી ઉકળી જાય. એ રાજા છે. અને જો એ રાજાને મનમાં આવો શોક ન થાય તો ધરતીનો ભાર છે. વૈશ્ય એટલે ખેડૂત. જો ખેડૂત ગાયને ન રાખે તો એ ધરતીનો ભાર છે. કારણ કે તમને ખેતરો આપ્યા છે, તમને જમીન આપી છે, તમને મકાન આપ્યા છે, તમને બાળ બચ્ચા આપ્યા. હું તમારી પાછળ લાઈનમાં ઊભો તો છેલ્લે મારો નંબર આવ્યો, મને કે બાવો બની જાય, કાંઈ બચ્ચું નથી. આપણે ઘરના ન રહ્યા ને ઘાટના ન રહ્યા ભાઈ. તમને ઈશ્વર આપ્યું છે, તમારો ધર્મ છે. અતિથિને આપવું, સાધુ બ્રાહ્મણને આપવું. આ વશિષ્ઠ બોલ્યા છે. કઈ તમારા 5 પછી કોઈ સાધુ બ્રાહ્મણની જિંદગી નહીં જાય, પણ તમારો ધર્મ છે, આપણી પરંપરા છે. આપણા ઘરે કોઈ સાધુ બ્રાહ્મણ આવે, પૂજા કરે, પાઠ કરે, હવન કરે, એને આપવું. આપણે એની પાસે આપવું. એ આપણો કર્મ છે. આને ભૂલશો નહીં. આ તમારો સંસ્કાર છે. હા, તમારી પાસે કોઈ ન હોય તો ઈશ્વર તમને માફ કરશે. ઈશ્વર જાણે છે. એટલા માટે ગાય આપણી માં છે. ગાયથી જ આ જગત ચાલુ સાહેબ. અત્યારે નહીં સમજાય. તો જ્યારે ગાય નહીં હોય ત્યારે બહુ તકલીફ થઈ છે. ત્યારે વરસાદ નહીં હોય. આ ગાયો માટે વરસાદ આવે સાહેબ, થોડો ઘણો. પછી તમે જો બળી ગયું, નુકસાન થઈ ગયું, આપણા પાપે. પહેલાના રાજા મહારાજાઓ ગૌચર આપતા, મંદિરો પર જગ્યા આપતા, હવે ક્યાં રાખી? લઈ ગયા. અને વશિષ્ઠ કહે છે ગૌચરનું ખાય, એનું વંશ જાય, નખો જ જાય. ગૌચરનું ખવાય નહીં, ગાયનું ખવાય નહીં, ધર્મનું ખવાય નહીં. આજે ગમે એટલી રાડું નાખો પણ કોઈનું પાણી હલે છે, કોઈને ગાય પર દ્રષ્ટિ છે. ભેંસો મારા બેટા નથી છોડતા. ભેંસોની દાદી થતી એમ નવડાવે, દોડાવે, પણ એ ભેંસ રાક્ષસની દીકરી છે સાહેબ. એ મહિષાસુરની માં છે. મહિષાસુર રાક્ષસ જગદંબાઈને માર્યો. એ પોતાની માના શરીરમાં જતો રહ્યો, ભેંસને મારી. વળી પાસેના બાપ પાડાના શરીર એને માર્યો. માએ પાડા ભેંસને ખાધા નથી. એ બકરાના શરીરમાં ઘૂસ્યો તો બકરાને માર્યો, ખાધો નથી. એ રાક્ષસ હતો. અત્યારે માતાજીના નામે લોકો પાડા, કકડા, બકરા ચડાઈને ખાય છે. ધિક્કાર છે એવા લોકોને. ક્યાંય આવું લખ્યું જ નથી બલિ પ્રથાનું સાહેબ. આમાંથી બહાર નીકળો. દેવના નામે જે ઢોંગ કરે છે એની દુર્ગતિ થાય છે. આવું ભરતજી બોલ્યા છે કે માં, જે મેલી વિદ્યા કરતા હોય, તાંત્રિક કરતા હોય, નાના બાળકોને મારીને કોઈ વિધિઓ કરતા હોય, પશુને મારીને વિધિઓ કરતા હોય, જે તાંત્રિક દ્વારા બીજાનું ખરાબ કરતા હોય, એની એ ગતિ થાય. એની એ ગતિ મારી કરે ભગવાન શંકર. જો મેં મારી માને કીધું હોય કે હું મામાને ઘરે જાઉં છું, મારા માટે રાજ માંગજો. એટલા માટે કૃષ્ણ પણ કહે છે ભૂતોને, પેતોને, મેલી વિદ્યાનો એ સાધનારા મરીને ભૂત થાય છે, એની દુર્ગતિ થાય છે. માટે અર્જુન, સાત્વિક ઉપાસના કરો. ભૂતને પૂજનારા ભૂત બને છે, દેવોને પૂજનારા દેવ બને. મારી પૂજા કરનારા, ભગવાનની શરણમાં રહેનારા, એને માનવનો જન્મ ફરીવાર મળે છે.
મરણથી ડરવાની જરૂર નહીં. સંતોએ તો આપણે મરણથી નિર્ભય કરવા માટે કથા કરી છે. મરણ એટલે ભગવાનને હિસાબ આપવાનો, મરણ એટલે મંગલમય દિવસ. આપણે જ્યારથી માના પેટમાં આવ્યા 9 મહિના આપણી ઘટી ગઈ. આપણી રિટર્ન ટિકિટ છે પણ તારીખની ખબર નથી. આપણે બધાને રિટર્ન ટિકિટ છે પાછી જવાની, પણ તારીખની ખબર નથી. કઈ તારીખ તમારી પાસે નથી. એના માટે આ શિવ મહાપુરાણ છે. એટલા માટે મહાપુરુષોને વંદન કરો, મહાપુરુષોને સાંભળો, તમારા જીવનમાં ઉતારો સાહેબ. કોઈની નકલ ન કરતા, કોઈની પાસે સાંભળેલું તેનું નામ લઈને સમાજને પાછું આપો. તમારા ઘરનું ન ગોઠવો, તમારા નામે ન ચડાવો, એ પણ ચોરી છે. કોઈના શબ્દની ચોરી ન કરી. ડોંગરીજી બાપા કહેતા, તાળી ભગવાનના નામ કીર્તન થાય ત્યારે પાડો. ભજન હોય તો તાળી પાડો, કીર્તન ગાતા હોય તો તાળી પાડો. તમે ગાશો તાળી નહીં પાડો તો ભજન ઉગશે નહીં. ગાવને તાળી પાડો એટલે હૃદય આપણું પોળું થાય, એટલે પાપ બહાર જાય તો ભગવાન અંદર આવે. પણ તમે કથા બેઠો તો વારે તાળી પાડો તમને. હમણાં એક સત્સંગ અમારે પાલનપુરમાં સત્સંગ કરતા હતા, જૈનાચાર્ય હતા, એ ગાય માટે બોલતા હતા. તો વારે તાળી પાડે. પછી પેલા બાપુ કીધું ગાયનું એટલું માંસ બહાર જાય કઈ તાળી પાડે. પછી બાપુ કીધા કે મૂર્ખાઓ, વાત તો સાંભળો, તાળી પાડી શું કરો? એટલે કથા ધ્યાનથી સાંભળો. આ કથા સુધરવા માટે છે, સમજવા માટે છે, રડવા માટે છે, તાળીઓ પાડવા માટે નથી. તાળી તો કીર્તન ન પાડો, વચમાં નહીં. બીજા માટે ભલે પાડજો સાહેબ. બાકી તો રામાયણ બધા બોલે છે, બધાને મોઢે જ છે. કથાકારો આપણે સંભળાવે છે, પણ જે અમુક ચોપાયો છે એ આપણા હૃદયને સ્પર્શ કરી જાય. વ્યસનમાં ડૂબેલું કોઈ પણ જાતનું વ્યસન હશે, કદી ધનવાન ન બની શકે. પૈસા વાળો જરૂર બને. પૈસા તો નાચો વાળી કમાઈ લેશે. ધન અલગ ચીજ છે, પૈસા અલગ ચીજ છે. દેવતાઓ જગતમાને કહેશે, આ દેવતાઓ બોલ્યા છે. હવે આ શ્લોકનો અર્થ કાં તો બ્રાહ્મણોને પૂછ્યો, કાં તમારો કોઈ ગુરુ હોય ને પૂછ્યો. અને તમારો ગુરુ ન બતાવે તો ચંડી પાઠ વાંચજો. શંકરાદયનો 3જો શ્લોક છે આ. મને એક જ શ્લોક આવડે, બીજું નથી આવડતું. મેં મારા ગુરુ પાસે જેટલું શીખ્યું એટલું યાદ છે. બાકી પાઠ તો હું 40 વર્ષ કરું છું, રામાયણનો, ગીતાનો, ચંડી પાઠનો. પણ એક શ્લોક ભૂતભાઈ જાણે, પાઠ કરું રોજ. પણ મારા ગુરુ પાસે મેં સાંભળ્યું એટલું મને યાદ છે સાહેબ. સુતજી પણ આજ બોલ્યા છે, મેં મારા ગુરુ પાસે સાંભળ્યું, તમને કહીશ. તુલસીદાસજી આજ બોલ્યા છે. મહાપુરુષો એમ જ કીધું, અમે ગુરુ પાસે સાંભળ્યું, સંતો પાસે સાંભળ્યું, તમને કહીશ. કોઈ એમ નથી કીધું મારા બાપે કીધું તમને કહીશ, મારી બૈરીએ કીધું એમ કહીશ. એટલા માટે માતાઓનો ધર્મ બતાવ્યો છે. એક ધર્મપત્ની કોને કહે? ચંચુલા બોલી છે, હું તમારી ધર્મપત્ની છું. ધર્મપત્ની એને કહેવાય જે પોતાના પતિને ભગવાન તરફ વાળે, ધર્મ તરફ વાળે, પોતાના પતિ પાસે ધર્મ કરાવે, દાન પુણ્ય કરાવે, સારા કર્મ કરાવે. જે સંસાર તરફ ખેંચી જાય એને મહિલા કીધી, સ્ત્રી કીધી છે. બાકી ધર્મ પત્ની એનું કહે છે. માતા એને કહે છે જેનો દીકરો પોતાનો પરમાત્માનો ભક્ત હોય, દેશ ભક્ત હોય, ગૌ ભક્ત હોય, એ જ પુત્રવતી માતા. બાકી તો વાંજણીઓ છે બધી. આવું લક્ષ્મણની માં સુમિત્રા કહે છે સાહેબ. અને એ સંચુલા કહે છે, ધિકાર છે તમારા મા બાપને કે તમને આવો સંસ્કાર આપ્યો. આવું કરવું તો મારી સાથે શું કામ લગ્ન કર્યા? મને શું કામ ખાડામાં નાખી? મારું જીવન શું કામ બગાડ્યું? પોતાના પતિના પગમાં પડીને કહેશે કે હું નાની હતી, મારા બાપ સાથે હું સંતમાં જાતી હતી, સત્સંગમાં. મેં આ સાંભળ્યું તે તમને કહું છું. તમે સારા કુળમાં જન્માશો, આવું આપણાથી ન કરાય. ત્યારે બિંદુ કહેશે તું કર ને, હું તને ક્યાં ના પાડું છું. પછી તો સ્ત્રી સ્વતંત્ર બની ગઈ સાહેબ. પરમ સ્વતંત્ર સબ કોઈ સિર પર ન હોય. આજનો માણસ એટલો સ્વતંત્ર બન્યો ને કોઈ કહેનાર નથી, કોઈનો ડર નથી. કોઈનો ડર રાખજો સાહેબ. કોઈ સાધુનો, ગુરુનો, ભગવાનનો, ધર્મનો, તમારા માતા પિતાનો ડર હશે તો તમે કંઈક પાપથી બચશો. માણસ નિડર થાય એટલે પાપ કરવા લાગી જાય છે. એટલા માટે સંચુલા પણ પોતાના પતિને જોયું કે આ કઈ માને ઉસે નહીં, એને જેની જિંદગી બગાડી નાખી તો પછી હું શું કરું એકલી. એને પણ એ જ માર્ગ અપનાવ્યો. આખીરમાં પેલો મૃત્યુ પામ્યો અને પ્રેત બન્યો. આ શિવ પુરાણમાં કથા છે પ્રેતની. ભાગવતમાં પણ આ કથા છે. ભાગવતમાં પણ સનકાદી ઋષિઓ જ આ કથા સંભળાવે છે. નારદને આત્મદેવનો બ્રાહ્મણ અને કોઈ દીકરો નહીં, જંગલમાં મરવા માટે ગયો. કોઈ સંતે ફળ આપ્યું, તારી પત્નીને ખવડાવશે. પેલો ઘેર આવ્યો, એની પત્નીને કીધું લે ફળ ખા, સંતની પ્રસાદી છે, આપણા ઘરે દીકરો થશે. હું થોડી કથા કીર્તન કરી અને પૈસા કમાઈને આવું છું, કારણ કે આપણા ઘરે દીકરો થશે અને ભણાવવો પડશે, ગણાવવો પડશે, પવણાવવો પડશે. સંત કદી ખોટું બોલે જ નહીં, પણ સામે ખોટો હોય તેનું ફળ મળે પણ નહીં. પતિને વિશ્વાસ છે, પત્નીને નથી. પેલો 12 ગામ જતો રહ્યો, પેલી ખાધું નહીં, પોતાની બેનને કહેવાથી ગાયને ખવડાવ્યું, બેનનો છોકરો માગીને લાવી. પતિ હાથે કપટ કર્યું,
પતિને કીધું જલ્દી આવો, ઘેરે દીકરાનો જન્મ થયો. ફળ ખાધું ને ગાયને ખવડાવ્યું. ભાગવતમાં બહુ આનો વિસ્તાર છે, ટૂંકમાં તમને કહું. એ જ કથા આમાં છે. એ જ સનત કુમારો આ કથા શિવપુરાણમાં કહેશે. એ જ સનત કુમારો આ કથા ભાગવતમાં હરિદ્વાર ગંગા કિનારે નારદને સંભળાવે છે. અને એ જ સનત કુમારો ભગવાન વ્યાસને સંભળાવે છે સરસ્વતી નદીના કિનારે. બેનનો દીકરો લાવી છે માગીને કે મારો છે, અને મોટો કર્યો તો દુષ્ટ બન્યો. બધાય પાપોમાં રત થયો. માને મારી, બાપને માર્યો. અને જે ફળ ગાયને ખવડાવ્યું હતું એને વાસડો જન્મો ને દીકરો જન્મો. મનુષ્ય આકારે બાળક જન્મ્યું. કાન મોટા મોટા એટલે ગોકર્ણ પડ્યું નામ. અને સંતનો પ્રસાદ હતો. મહાન વિદ્વાન થયો. લોકો એને કથા કીર્તન માટે બોલાવે, ઘેરે ઘેરે કીર્તન કરે, સત્સંગ કરે. લોકો એને ઘેરે બોલાવે. પેલો નીકળે તો દરવાજા લોકો બંધ કરે. એક જ ઘરમાં બે જન્માસ. એક દુષ્ટ બન્યો અને એક ગૌ ભક્ત બન્યો, દેશ ભક્ત બન્યો, ધર્મ ભક્ત બન્યો, માતૃ પિતૃ ભક્ત બન્યો. પણ જે માયા દગો કર્યો તો પતિ સાથે, એનું ફળ મળ્યું. એક દિન બાપને માર્યો. ત્યારે બાપને યાદ આવ્યું કે પેલા સંત કહેતા હતા કે ભજન કર, સમય મળ્યો છે, છેલ્લો જન્મ છે, વારે વારે નહીં મળે. અમે માન્યું નહીં. આ કરતા વાંજીઓ રહ્યો તો સારું હતું. ઘર છોડીને જતો રહ્યો. અને માને પણ મારી. માં ઘરની પાછળ કૂવો તો પડીને મરી ગઈ. આને કોઈ કહેનાર રહ્યું નહીં. નાચવાળીને ઘરમાં લાવ્યો. નાચવાળે મારીને દાટી દીધો ને પ્રેત થયો, જેનું નામ પડ્યું ધુંધુકારી. ભાગવતમાં પહેલી કથા આવે છે. અને એ જ કથા સનત કુમાર શિવ મહાપુરાણમાં આ સંચુલાની કથા કહે છે. પેલો પ્રેત બન્યો બિંદુ ભયંકર વિંધ્યાચલમાં જે નીકળે ને વળગે. અને સંજુલા પણ રોગથી ઘેરાઈ ગઈ. કોઢ નીકળ્યો, બીમાર થઈ ગઈ, રોગી બની ગઈ. ગામવાળા આડોશી પડોશી એને હટાવી દીધી. પોતાનું ગામ છોડીને ફરતી ફરતી બીજા ગામમાં ગઈ. ત્યાં શિવ મંદિરમાં કથા ચાલતી હતી. અને કથાકાર કહેતા હતા કે જે સ્ત્રી આવા પાપ કરે એને આવા નરક મળે છે. યમરાજાને એવી આજ્ઞા આપે છે. એવી કથા કરી કે સંચુલા ધ્રુજી ગઈ. કરે રે મારું શું થશે? કથા વિરામ થઈ. બધાએ પોતપોતાના ઘેરે ગયા. તો સંચુલા પેલા મહારાજ પાસે કહીને કીધું કે મારા પર દયા કરો ને. મેં એટલા બધા પાપો કર્યા છે. તમે જે કઈ કથા કરી મેં સાંભળી. પણ તમે એમ પણ કીધું કે જે શિવ કથા સાંભળે તો પાપી પણ પાવન થઈ જાય. તો મને આ કથા સંભળાવો. મારી પાસે થોડી ઘણી સંપત્તિ છે. આ મારા ગામના લોકો તો કથામાં નહીં આવે, કારણ કે મને બધા ઓળખે છે. તમે કોઈ તીર્થમાં ચાલો મારી સાથે, હું બધો ખર્ચો આપું. મને તમે શિવ મહાપુરાણની કથા સંભળાવો. બ્રાહ્મણ દેવતા બહુ દયાળુ હતા. કીધું કોઈ વાત નહીં બેટી, તારું કલ્યાણ થતું હોય તો મારું તો આ ધર્મ, મારું કર્મ છે. એને પ્રયાગરાજમાં કથા સંભળાવી. અને કથા સાંભળતા સાંભળતા ચંચુલાના પ્રાણ ગયા અને શિવલોકમાં ગઈ. માં પાર્વતીને સખી બનાવી દીધી. જુઓ શિવ મહાપુરાણની કથાનું ફળ. આ કોઈ નાટક નથી, આ કોઈ દંત કથા નથી. આટલા ભાવથી તમે સાંભળશો તો મહાદેવ તમારા પણ દયા કરશે. સાહેબ કે પંચનાથ મહાદેવમાં બેઠા છો, શમશાનમાં બેઠા છો, મોક્ષધામમાં બેઠા છો, જે આપણું અંતિમ ધામ છે. સાચું ઘર આ છે, કોઠી બંગલા નહીં. તમે મોટા મોટા બંગલા બનાવશો, મકાન બનાવશો, એ લોકો બંગલાવાળા, મકાનવાળા તમને અહીં લાઈન બાળી દેશે. એટલા માટે અહીં કંઈક મટ્ટી હશે તમારી તો આ ધરતી બોલશે. માટે આપજો. પોતાની શક્તિ અનુસાર હું પણ પહોંચ ફાડીને બેઠો છું, તો તમારી પણ ફરજ છે. મારી કોઈ પણ કથા હોય, કારણ કે મારી કોઈ પ્રાઇવેટ કથા કરતું નથી. બધી કથાઓ લાભાર્થે હોય છે. હું કહું ભાઈ મને લક્ષ્યમાં આપો, થોડું ઘણું બહાર બોલું તો કંઈક વ્યસન છૂટે, કોઈક યુવાનો બે સાંભળશે તો કંઈક જીવન સુધરશે. કે બાપુ એમને કરી દો. જેમ આપણે બજરંગદાસ બાપા થઈ ગયા, પંજાબમાં બાબા બાલકનાથ થઈ ગયા. એક ગૃહસ્થીને 12 વર્ષ સેવા કરી. કાર્તો સ્વામીનો અવતાર છે બાલકનાથ. 12 વર્ષ સુધી બાજરાનો રોટલો અને છાશ આપી. એક દિવસે બાઈને બહાર જવાનું થયું તો ગાયો મૂકીને ગઈ. અને બાપુ એના ખેતરમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. બાબાને કીધું બાપુ ધ્યાન રાખજો, હું સાંજે આવીશ, મારે કુટુંબમાં મરણ થયું છે. બાપુ સૂઈ ગયા. ગાય મળી નહીં એટલે બાવાને મેણું માર્યું કે તને 12 વર્ષ મેં રોટલો ને છાશ ખવડાવી અને તું સૂતો રહ્યો. ઉલટી કરીને 12 વર્ષના રોટલો ને છાશ ઢગલો કરી દીધો. છાશ એને બાબા બાલકનાથ કહે છે. જેમ તમે બજરંગદાસ બાપાને માનો છો, જલારામ બાપાને માનો છો, સાંઈ બાબાને માનો છો,
ત્યાં બાલકનાથને માને ત્યાં કોઈ બાઈઓ દર્શન કરવા નથી જઈ શકતી. શનિ પર શિંગડાપુરમાં કોઈ બેન દીકરી ત્યાં નથી જઈ શકતી. તમને કોઈ મળ્યા નથી. એક નિયમ છે. ભીષ્મ પોતાની માતાના ચરણ દાબે સુઈ ગયા. ચિત્ર અને ચિત્રાંગી બે ભાઈ વાત કરે છે. નાનો ભાઈ કહે છે ભાઈ ડાળમાં કાળું માં હાથે રાતે 2 વાગે બેસે. શંકા કરી, ઉઠાડવા ગયો, માએ સાપ આપ્યો, એ 2 મોત મર્યો. એમાંથી મહાભારત નીકળ્યું. અસ્વસ્થતામાં એ ભગવાન શિવને જગાડ્યા. આજ પણ એ ફરે છે, અમર છે, રખડે છે. અહીંથી પરુ નીકળે છે. રાતમાં 12 વાગ્યા પછી કોઈ પણ બેન દીકરી ખાય, કપડા ધોવે, વરસાદ કરે, હુતેલાને જગાડે, એને અસ્વસ્થ સાપ આપે છે. આપ મહાભારત વાંચો. હનુમાનજી સૂતા છે, ભીમ નીકળ્યો છે. કીધું એ વાંદરા ઉભો થા. હનુમાનજી કીધું ગઈઢો ડોહો છું, તને ખબર નથી? કાં તો મને ટપી જા. ભીમ કે હું જાડી બુદ્ધિનો જરૂર છું, પણ મારા મા બાપે સંસ્કાર કે હુતેલાને જગાડાય નહીં. ભીમ બોલ્યો. હનુમાનજી પૂછે શું થાય? મહાભારત 14મો અધ્યાય 22મો શ્લોક વાંચજો. તો હનુમાનજી બોલ્યા સુતેલાને કોઈ જગાડે? હા, સુતેલાને ત્યારે જગાડો તમારી માં, બેન, પતિ, કે કાં તો તમને કઈ નુકસાન થવાનું હોય, કાં સામાવાળાને કઈ આપત્તિ આવવાની હોય, ખાસ જરૂર હોય જગાડો. મેં 45 વર્ષ સાધુ બન્યો, મેં કોઈ જિંદગીમાં સુધી જગાડ્યા નથી કોઈને. ગમે એટલી તકલીફ હોય, હું બીમાર પડી જાઉં, બહાર બેસી જાઉં, સવારે બધા રાડ્યો કે અમને કેમ જગાડ્યા? કોઈ દી જગાડો નહીં. મને કોઈ જગાડે નહીં. ક્યાંક જવાનું તો પહેલા મને કહી દે. તો હનુમાનજીએ ભીમને પૂછ્યું, ધ્યાન દઈને સાંભળો, કે કઈ કામ વગરનો પોતાના નિજી સ્વાર્થ માટે કોઈ કાર્ય માટે જગાડે તો શું થાય? તો ભીમ બોલ્યો, પોતાની માને કુદૃષ્ટિ દેખવાનો પાપ લાગે છે. આ ભીમના શબ્દો છે. દુનિયા સાંભળે છે, લાઈવ ચાલે છે. આ લક્ષ્યમાં ચાલશે. તમારી બૈરીને, તમારા છોકરાઓને તમે ઉઠાડી શકો, સાધુ સંતોને વગર લેવા દેવા સંસેડવાનો અધિકાર તમારો નથી. મહાભારતમાં શેષ નારાયણનો અવતાર બલરામ કહે છે સત્યભામાને, સાપને છેડવો નહીં, સાપને જગાડવો નહીં, સિંહને છેડવો નહીં અને જગાડવો નહીં, સાધુને છેડવો નહીં, સંસેડવો નહીં, અને બાળકને જલ્દી જગાડવો નહીં. તમે કોઈ બાળક હતું જગાડજો, પછી એનો અવાજ જોજો, એનું મોઢું જોજો. કોઈ સાપ પડ્યો હોય શાંતિથી એને જગાડજો, લાત મારજો. સિંહ આદિ માણસનો ખોરાક નથી. આજે સરઘસમાં છે કદાચ તમને ખાઈ જાય, પણ જે સૂતા ફરે છે એ સિંહો માણસોને નથી ખાતા. તમારા માંસથી તો એને ડર છે. એક માણસ જંગલમાં ભૂલો પડ્યો, ઠેસ લાગીને પડી ગયો. બધા શિયાળિયાને ખાવા ભેગા થયા. એમ એક ગરડું શિયાળ બોલું, નતમ વાદતો મનુષ્યના માંસો, આને ખાશો નહીં. કેમ? કે આને જીવનો કોઈ સારું કામ નથી કર્યું. શિયાળ કે મને હાથ ખાઈએ? બોલે નહીં નહીં, આને હાથથી કોઈ સારા કામ કર્યા નથી, કોઈને આપ્યું જ નથી. આનું માથું કઈ કે નહીં નહીં, આ માથું કોઈ સંતોને, મા બાપને, ભગવાનને નમવું નથી. આ પેટ કઈ કે નહીં, આમાં બધું પાપ ભર્યું છે. ગયડું શિયાળને પાડે, માણસને મત ખાઓ, તમારી બુદ્ધિ બગડશે. કોઈ પણ જંગલી જાનવર માણસને ખાતો નથી, પણ તમે એને શેડો તો મારી નાખે. એમ પરશુરામ ભગવાન કહે છે એના નાના ભાઈને, ભાઈ હું તપસ્યા કરવા જાઉં છું, માતા પિતાની આજ્ઞાનું પાલન કરજે. આપણા પિતાને સાપ છે, સુતા હોય તો જગાડતો નહીં. પરશુરામ ભગવાન બોલ્યા, જગાડ્યા પિતાને. પિતાએ પરશુરામને બોલ્યા, સાતેને મારી નાખ. પિતા આજ્ઞાનું પાલન કર્યું, સાતે ભાઈને મારી નાખ્યા. છોકરાઓનો પક્ષ માએ લીધો. પિતાએ કીધું તારી માને મારી નાખી. 7 ભાઈઓને માને માથું ઉડાડી નાખ્યું. પિતાજી પસંદ થયા, માં તારી જે ઈચ્છા હોય. તો પરશુરામ ભગવાન કહે છે મારા 7 ભાઈ જીવતા થઈ જાય, મારી માં જીવતી થઈ જાય, એને ખબર ન પડે મેં માર્યા છે. તથાસ્તુ. વચનમાં, સેવામાં આટલી તાકાત છે. હનુમાનજીને ભીમ કહે છે, એ બંદર, હું તો એને ટપાય નહીં અને કામ વગરનો ઉઠાડાય નહીં. અને એ બી ખાસ તમને કઈ નુકસાન થતું હોય, એને નુકસાન થતું હોય, એનું હિત થતું હોય તો જગાડો. હનુમાને કીધું તો પછી તું શું કરી શકે? મને પૂછડું પકડીને એક તરફ નાખી દો, જગાડી ન શકે તો. ખૂબ પૂછડું ઊંચું કર્યું, અને જ્યારે ઊંચું ન થયું, ભીમને પસીનો આવ્યો. હાથ જોડીને કીધું કે મારા સમાન દુનિયામાં કોઈ બળવાન એક છે, હનુમાન મારો ભાઈ. તમે કોણ છો? તો જય શ્રી રામ. હનુમાનજી પ્રગટ થયા. અને હનુમાનજીએ કીધું ભાઈ સુતેલાને જગાડવા નહીં, સુતેલાને ટપવું નહીં. આ મહાત્મા મના કરે છે
મારા ગુરુ જાગી જશે તારા અવાજથી, મને પાપ લાગશે. એમને જાગવાનો સમય થયો, તને જોઈ જ જતી રહે. સ્ત્રીએ કહ્યું, મહારાજ તમે તો સાધુ છો, બધાના દરવાજા તો બંધ થાય, પણ તમારા મને 1 કલાક રહેવા દો, હું પલ્લી ગઈશું, મને ટાઢ વાય છે. હજી તો 3 વાગ્યા છે, તમારા ગુરુ 4 વાગે જાગશે. હું બોલીશ નહીં, અવાજ નહીં કરું, કોઈને જગાડીશ નહીં, હું 1 કલાક પછી જતી રહીશ. બહુ કાલાવાલા કર્યા, તારે મહાત્મા કીધું અંદર જતી રહે, દરવાજો બંધ કરી દે, કોઈ આવે તો ખોલવાનું નહીં, કોઈ પણ આવે તો. પેલી બાએ કીધું તમે આવો તો બોલો, હું આવું તો ખોલવાનું નહીં. બંધ કરી દીધું. આંખ જેવું જોવે છે એવું કરે છે, આંખ તમારો કેમેરો છે. એટલા માટે મારા ગુરુદેવ કહેતા હતા કે માતાઓ બહેનો સામે સાધુએ વારવાર ન જોવો. હું તમારી સામું જોઉં છું, પણ આ વિડીયો તમારા મોબાઈલમાં જોજો. કોઈ ભારતની મા બેન એમ ન કહી શકે બાપુએ મારી આંખમાં નાખી. હું તમારા ચરણના દર્શન કરી શકું, તમારા મોઢા પર દેખાય છે, તમને લાગે મારી જન્મી છે. આવો ભાવ રાખવો પડે છે, તો જ આ પહેરાય, ને તો આ નકામું છે સાહેબ. મહાત્માને પેલું દ્રશ્ય યાદ આવ્યું, ભીના કપડે સ્ત્રીના શરીર દેખાણા. તરત દરવાજો ખોલવા લાગ્યા, ખોલો ખોલો ખોલો. પેલી કીધું કોણ? કે હું જમીન ઋષિ. બોલે તમે જ કીધું ખોલના નહીં. બોલે પણ ખોલો, હું કહું છું. ના ખોલ્યું. ઉપર કુટિયા તોડી નીચે પડ્યા. પેલી ગભરાઈ ગઈ. મહારાજે કીધું ગભરાઈશ નહીં, હું તું જેવું સમજે છે એવું પાપી નથી. હું તને પૂછી શકું. બોલે પૂછો, તારા લગ્ન થયા? ના. કે તું લગ્ન કરે ખરી? પેલે કે તમે મહાત્મા છો, નામ કેમ ખબર? પૂછું છું ક્યાં કરું, કોઈ સારો વરરાજો મળી જાય તો. લગ્ન કરવા છે, હું તો કુમારી છું, મારા કુટુંબવાળા મને જંગલમાં છોડીને જતા રહ્યા છે, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ તો હું તને કેમ લાગુ છું? કે તમે તમારી જેવા તપસ્વી મારી સાથે લગ્ન કરે, મારા હો ભાઈ. પણ અમારે એક શરત છે, અમારે નિયમ છે, અમારી રીત છે, અમારી નાતની. શું? કે જે વરરાજો હોય ને ઘોડો બને, અને જે કન્યા હાથે લગ્ન થવાના ને એના માથે બેસે, પછી 4 ફેરા ફરે, પછી લગ્ન થાય. એટલે બાપુ બોલ્યા કે જાહેરમાં ફરવાના કે અહીંયા ચાલે? તો કે 4 ની 108 ફરી નાખો, કોણ દેખે? બાપુ ઘોડા થયા, બાય બેહી ગઈ. પેલો વચમાં થાંભલો હતો એને સાક્ષી માન્યો. 1 ફેરો, 2 ફેરો, 3જો ફેરો, 4થો ફેરો ફરવા ગયા તો વજન લાગ્યો, અને જ્યાં આમ જોયું તો પોતાના ગુરુને સફેદ દાઢીમાં જોયા, પોતાના ગુરુજીને જોયા, અને માણસ પછીનેથી રેબજબ થઈ ગયો. એકદમ ગભરાયો, ગુરુને પ્રણામ કર્યા. ગુરુજી એટલું કીધું, બેટા પેલું લખું છે કે હમણાં લખી નાખું. લખી નાખ્યું સાહેબ. એટલા માટે શંકરને કામદેવ જગાડવા ગયો, હજી એને શરીર નથી મળ્યું. વગર શરીરનો તમને પરેશાન કરે છે. જો શિવને જગાડ્યા હોત ના હોત ને તો તમે અત્યારે તમારા ઘરે ભગવાન હો, આ દેવતા તમારા દીકરા થઈને ઝૂલતા હો. નિંદ્રા સમાધિ સ્થિતિ સહચરા ગિરિજા પ્રાણ વિધિ, સુતેલાને જગાડો નહીં. આ પુષ્પદંતનો હમણાં મહિમન ગાયો. આને બહુ મોટો ગંધર્વ હતો, ભગવાન શંકરનો ઉપાસક. બધે બગીચાઓમાંથી ફૂલ લાવી લાવીને મહાદેવને ચડાવે. અમે પ્રસેન રાજાનો એક બગીચો, એમાં આ ઉતર્યો, ફૂલ લીધા, રોજ લઈ જાય. માળીઓએ ફરિયાદ કરી કે 24 કલાક અમે ડ્યુટી આપી, પણ કોણ આવે છે ને ફૂલ લઈ જાય છે? રાજાએ કીધું, ભાઈ મારે મહાદેવની પૂજા કરી, ફૂલ કેમ નથી લાવતા? કે બચતા જ નથી, કોઈ ચોર પકડાતો નથી. ત્યારે શંકર ભગવાનના ચડેલા બીલીપત્રને પુષ્પ બગીચામાં પાથરી દીધા. ગંધર્વ આવ્યો, ફૂલ તોડ્યા, ઉડવા ગયો તો શક્તિ ખતમ થઈ ગઈ. અને બાંધીને જેલમાં પૂર્યો. અને જેલમાં બેઠા બેઠા એને સ્તુતિ ગાઈ. મહિમના પારતે પરમ વિદુષો યદ સતી સ્તુતિ બ્રહ્માદિનાતિ તથા વાક્યમ સતા વર્મમ બ્રહ્માંડમ ક્રિયમ. પુષ્પદંતે સ્તુતિ કરી. ભગવાન શંકર પ્રગટ થયા, અને એણે કીધું કે કોઈ બી સાધુ સંત, કોઈ ભક્ત, સજ્જન, ગૃહસ્થી, બાળક, યુવાન તમારી સ્તુતિ કરે, તમે સાંભળો છો. બ્રહ્મા આદિ તમારી સ્તુતિ કરે તો મારો અધિકાર છે. તમારી જેવું કોઈ દયાળુ નથી. આ લોકો તમને ખોટા બદનામ કરે, તમે ભાંગ પીવો છો, ગાંજા પીવો, તમે ક્યાં પીવો છો? પુષ્પદંત ગંધર્વ બોલ્યો, વૈષ્ણમ ભગનિના ભવતો. તમારું વ્યસન છે, પણ જીવને ભવસાગર તારવાનો. મહાદેવને કોઈ વ્યસન નથી, શિવપુરાણમાં ક્યાંય લખ્યું નથી. તમે લખ્યું હોય તો મને બતાવો છો. હું વિરોધી નથી, પણ મને તકલીફ છે. હું રાતે મને કોઈ મારો જોડો નહોતો ફસાયો ભાઈ. આજુબાજુ એટલા બધા હતા કે મને ચક્કર આવી ગયા. એ લોકો અત્યારે કથામાં નહીં આવી શકે, કારણ કે ઈશ્વરને એટલી બુદ્ધિ આપી છે, કાંઈ ના જવાય. રાત એટલા બધા કે આપણને એમ થાય શું થશે? આ દેશ ક્યાં પહોંચશે? આજની યુવાન પેઢીનું શું થશે? અમે તો ભજન સત્સંગ કરવાવાળા છે, અમને આ ઓછું અમારું. સુતેલાને જગાડવો નહીં સાહેબ.
તમારી જ્યારે ઉઠો એ મરજી હોય છે, ગમે ત્યારે સૂઈ શકો. તમે અહીંથી બધા ઘેર ઘેર સૂઈને આવ્યા છો. હું તો નથી, અમારી આદત નથી હોતી. અમને કોઈ ઉઠાડી દે પછી અમને ઊંઘ ના આવે. અમે 3 વાગ્યા પછી સૂઈએ નહીં. 3 વાગ્યા સુધી પછી ઉઠે એને સાધુ ન કહેવાય, એને અસાધુ કહેવાય. 6 વાગ્યા પછી સૂર્યનારાયણ પછી ઉઠે એને ગ્રસ્તી ન કહેવાય, એને પાખંડી કહેવાય, દંભી કહેવાય.